અમૂલ ડેરીની ચેરમેન પ્રગતિ અહેવાલ રજૂ કર્યો। પોતાના 2.5 વર્ષના કાર્યકાળમાં કરેલા કામોની માહિતી આપતા કહ્યું, અમે ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ખરીદ ભાવમાં વધારો અને દાળના ભાવમાં ઘટાડો કરી પશુપાલકોનો આર્થિક ફાયદો આપ્યો। આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળીના ચૂંટણી આગામી 2 મહિનામાં યોજાવાની છે। આ ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલભાઈ પટેલ તથા નિયામક મંડળ દ્વારા તેમની 2.5 વર્ષના સમયગાળામાં કરેલ કામગીરીની વિગતો દર્શાવતા પ્રગતિ અહેવાલની પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ વિવિધ કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી। મેં દૂધનો ખરીદ ભાવ 4 વખત વધાર્યો। ચેરમેન આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ જણાવે છે કે મારા બેઠા પછી સદસ્યો સાથે મળી મેં દૂધની ખરીદી ભાવ 4 વખત વધાર્યો છે અને આ સમયગાળા દરમિયાન દાળનો ભાવ 1 રૂપિયો પણ વધાર્યો નથી। આ વખતે છેલ્લી વાર પણ 70 કિલોની દાળની બેગ ઉપર 35 રૂપિયા ઘટાડ્યા છે। મારી દ્રષ્ટિએ તો આ બહુ મોટી વાત કહેવાય। વર્તમાન બોડીએ જમીન ખરીદી તેમજ કર્મચારીઓને ભરતીમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ। અમૂલ ડેરીની હાલની બોડી દ્વારા જમીન ખરીદ, કર્મચારીઓની ભરતી સહિત અન્ય બાબતોમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ સાથે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 500 કરતાં વધુ પશુપાલકો તેમજ કોંગ્રેસના આગેવાનોએ ગત તારીખ 1 જુલાઈના રોજ અમૂલ ડેરી બહાર એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો। જે બાદ પશુપાલકો અને કોંગ્રેસના આગેવાનોએ અમૂલ ડેરીમાં અંદર જઈ એમડીને આવેદનપત્ર આપ્યું હતું। અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠકે કહ્યું, તમામ આક્ષેપ પાયા વિહોણા। 15 દિવસ અગાઉ પશુપાલકો તેમજ કોંગ્રેસ દ્વારા અમૂલ ડેરીના વર્તમાન બોર્ડ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જેના જવાબમાં અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠકે જણાવ્યું હતું, આ તમામ આક્ષેપો પાયા વિહોણા છે। જમીન ખરીદવાની પ્રક્રિયા 2022થી ચાલુ હતી। 3 વર્તમાન પત્રોમાં 3 વખત જાહેરાત પણ આપી હતી। જમીનના રેટ આવ્યા પછી અમે રિવર્સ ઓપરેશન કર્યું। બોર્ડમાં તમામ ઠરાવ સર્વાનુમતે કર્યા છે। જમીન ખરીદી નક્કી થયા, ભાવ આપ્યા, તે પછી ચેરમેન અને એમડી નેગોશિએશન કર્યું। જે પછી બીજી વખતના બોર્ડમાં એક નેગોશિએશન પછીના ભાવ પણ સર્વાનુમતે મંજૂર થયા। આ ત્રીજી વખતના બોર્ડમાં પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી। આ બહાલી મળ્યાના 5 મહિના બાદ જમીનો ખરીદી છે। ક્યાંય કોઈ ઉતાવળ કરી નથી, કંઈ પણ સંતાડવાની વાત નથી। બિલકુલ પારદર્શી ઢબે આ ખરીદી થઈ છે। ડિરેક્ટર રાજેશભાઈ પાઠકે વધુમાં જણાવ્યું કે અમે અમૂલમાં કોઈ ભરતી કરી નથી, માત્ર ટ્રેનિંગના જ ઓર્ડર આપ્યા છે। જે ટ્રેન થયેલા છોકરાના હતા, આઉટસોર્સિંગથી કામ કરતા હતા, એ છોકરાઓને જ ટ્રેનિંગના ઓર્ડર આપ્યા છે। જ્યારે કામગીરી ઓછી હતી ત્યારે એ છોકરાઓ અમે છૂટા કર્યા। ત્યારે આ જ મિત્રો સેના લઈ અહીં આંદોલન કરવા આવી ગયા હતા અને છોકરાઓને પરત લેવા દબાણ કર્યું। અમે છોકરાઓને પરત લીધા તો હવે આક્ષેપો પર ઉતરી ગયા। અમારા નિયામક મંડળના બોર્ડની અંદર 99.99% નિર્ણયો સર્વાનુમતે મંજૂર થયા છે। વાઇસ ચેરમેન અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર જણાવે છે કે અમૂલ ચૂંટણી આવી રહી છે। ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થશે ત્યારે સામેના લોકો પાસે કોઈ મુદ્દા રહ્યા નથી, એટલે ગમે તેવા મુદ્દાઓ લાવી અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે, જેને અમે વખોડીએ છીએ। અમારા નિયામક મંડળના બોર્ડની અંદર તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે। એક જ નિર્ણય કદાચ બહુમતીથી થયો હશે, પણ 99.99% નિર્ણયો અમે સર્વાનુમતે કર્યો છે। માટે કોઈ અમારા ડિરેક્ટરને પણ આક્ષેપ કરવાની જગ્યા નથી। અમે ફક્ત અને ફક્ત સભાસદોનું હિત જ જોયું છે। નિયામક મંડળ દ્વારા કરવામાં આવેલા કામો, સભાસદ પાસેથી દૂધ ખરીદીમાં ભાવમાં વધારો કરેલ છે। જેમ કે ગાયના 1 લીટર દૂધના ભાવ ₹33.67 થી વધારી 43.19, એમજ અભ્યાસના 1 લીટર દૂધના ભાવ 55.61 રૂપિયાથી વધારી 63.52 કરવામાં આવેલ। વર્ષ 2022-23માં સંઘ દ્વારા ₹422 કરોડ તથા વર્ષ 2023-24માં 530 કરોડ અંતિમ ભાવ તારીખે ચૂકવવામાં આવ્યા હતા, જે વર્ષ 2024-25માં ₹602 કરોડથી વધુ ચૂકવવામાં આવ્યા છે। સંઘ દ્વારા 2022-23માં દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે ₹900 હતા, જે વર્ષ 2024-25માં વધારી ₹1028 ચૂકવવામાં આવ્યા। વર્ષ 2022-23માં સંઘનું ટર્નઓવર ₹11,803 કરોડ તથા વર્ષ 2023-24માં 12,911 કરોડ હતું, જે વર્ષ 2024-25માં ₹14,015 કરોડ જેટલું થયેલ છે। અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત 7 લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમા લેવામાં આવ્યા, જે અંતર્ગત 86 કલમ સેટલ કરી સભાસદને ₹2.31 કરોડથી વધુની સહાય કરી છે। સંઘના ઇતિહાસમાં સૌ પ્રથમવાર દાળના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો, જેથી 70 કિલોની દાળની ગુણ પર 35 રૂપિયા જેટલો ઘટાડો થયો। અમૂલ ડેરી દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકારના સહયોગથી ગ્રામ્ય કક્ષાએ સભાસદોના ઘરે 2900થી વધુ 2 ક્યુબિક મીટર બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવેલ છે। હાલમાં કરેલ દૂધના ખરીદમાં વધારો તેમજ દાળના વેચાણમાં ભાવમાં ઘટાડો કરવાથી સભાસદોને વાર્ષિક અંદાજિત ₹100 કરોડથી વધુ આર્થિક ફાયદો થયેલ છે। વર્ષ 2022-23માં દૂધ મંડળીઓને પ્રતિ લીટર 25.50 પૈસા કમિશન તરીકે ચૂકવવામાં આવતા હતા, જે વધારી 51.50 પૈસા પ્રતિ લીટર કરેલ છે। દૂધ મંડળીઓ માટે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી 1000થી વધુ દૂધ મંડળીઓમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં આવી, જેથી મંડળીઓના લાઇટ બિલમાં ઘટાડો કરી શકાય। અમૂલ સંઘમાં તેમજ મંડળીઓમાં
થયેલ 112થી વધુ વરસાદી પાણીના સંગ્રહના યુનિટ રેન વોટર હાર્વેસ્ટિંગની સ્થાપના કરી. અમૂલ ડેરી દ્વારા વિવિધ દૂધ ઉત્પાદનના એકમો પર અત્યાધુનિકીકરણ કરી. ચાલુ વર્ષે લેબર કોન્ટ્રાક્ટરમાં ઘટાડો કરી અંદાજિત ₹40 કરોડથી વધુની બચત કરી. આસામ સરકાર દ્વારા રાહત દરે જમીન લીજ પર મેળવી 75 થી 100 કરોડથી વધુ મૂડી રોકાણ કરી નવો પ્લાન્ટ ટૂંક સમયમાં સ્થાપવામાં આવશે. ગત 2 વર્ષમાં અંદાજિત ₹700 કરોડ જેવું રોકાણ અમૂલ ડેરીના વિવિધ નવા પ્લાન્ટ નવી જમીન ખરીદવામાં કરેલ છે. અમૂલ ડેરીનું કાર્ય માત્ર ભારત દેશ સુધી સીમિત ન રાખતા અમેરિકા અને સ્પેનમાં પણ અમૂલ દૂધ લોન્ચ કરવામાં આવે છે. હજુ પણ યુરોપના અન્ય દેશોમાં નવા બજારો સર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સહિત 6 સન્માનીય પુરસ્કાર પ્રાપ્ત થયા. આજે મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે, એટલે તમામ મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે. મારા સમય પ્રમાણે 2021-22માં દૂધનો ભાવ ₹51.74 હતો પ્રતિ લીટરે, ભેંસનો ભાવ. અને એ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આપતા હતા. એમાં હાઈએસ્ટ ભાવ ₹51.74. ભેંસનો ભાવ, ગાયનો ભાવ ગણો તો ₹35.93 અને એ વધારીને ₹44.12 પ્રતિ લીટરે ₹8.19 લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે. ભેંસમાં ₹11.59 એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં ₹8.19 એક લીટરે ભાવ વધારે આપ્યો છે. સાથે તમને વાત કરું તો આનાથી નફો સારો થયો છે. પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને 21-22માં ભાવફેર બોનસ જે ગણતા હતા એ ₹350 કરોડ આપ્યા હતા. એ વખતે 22-23માં અમે ₹422 કરોડ ભાવફેર આપ્યો હતો. 23-24માં 500 એનાથી વધારી અને ₹530 કરોડ આપ્યા. અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રહે, પોસાઈ રહે, પગભર થાય એવા હેતુથી આ વખતે ₹602 કરોડ જેટલો ભાવફેર બોનસ આપ્યું છે. જેમ ખેડૂત પણ પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં 3 વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે. મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં. ખેડૂતોનું હિત જ જોયું છે, પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી. અને દાળની વાત કરું તો દાળમાં પણ અમે એક બેગે ₹35 જેવો ઘટાડો કર્યો છે, જેથી ખેડૂતને પોસાઈ રહે. પહેલાં એવું હતું ₹10 કિલો ફેટે વધારે તો દાળમાં ₹20 વધારે, એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે. પણ મેં વિચાર્યું દાળનો દૂધનો બેવનો ભાવ વધારો એ ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય. એના કરતાં મેં દાળમાં પણ ₹35 બેગે લાસ્ટ અને 4 વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો છે. મારા આયા બેઠા પછી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ 4 વખત વધાર્યા છે. પણ એ સમય દરમિયાન એક વખત દાળનો ભાવ ₹1 પણ વધાર્યો નથી. આ વખતે છેલ્લી વારે મેં ₹35 70 કિલોની બેગ પર ઘટાડ્યા છે. એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ. તમે તો શું વિચારતા હોય તો તમે જાણો, પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને. અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર, અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ. એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે. હવે મારા બેન અમારે ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ 2.5 વર્ષના સમયગાળા દરમિયાન અમૂલ ડેરીની અંદર
જે સત્તાના સૂત્રો હાંસલ કરેલા માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા, હું પોતે વાઇસ ચેરમેન બન્યો ત્યારે 21-22ની પ્રગતિની વાત કરીએ તો અમે 2.5 વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસને અમૂલના 78 વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં જે વિકાસ થયો એના કરતાં 2.5 વર્ષની અંદર અમે 21-22માં જે એમનો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર 2.5 વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો આંકડા આપ્યા છે એ બધી જ આંકડાકીય માહિતી છે. એમાં તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌપ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નથી. જ્યારે અમૂલ ડેરીએ એના 7 લાખ સભાસદોના 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ચેરમેનશ્રીએ વાત કરી કે અમૂલ દાણની વાત, કે અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો તો પણ ઘટાડ્યો નહોતો. જ્યારે અમે અમારા સમયમાં 3 વખત 4 વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો. આજે પણ અમે 1 ગુણે 35 રૂપિયાનો ભાવ ઓછો કર્યો છે, જેથી કરીને 1 વર્ષની અંદર અમૂલના સભાસદોને 100 કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે. જ્યારે બોનસની વાત કરીએ, ભાવફેરની વાત કરીએ તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે બેઠ્યા ત્યારે 21-22માં 350 કરોડ રૂપિયા બોનસ જેને ભાવફેર આપવામાં આવ્યો હતો અગાઉના શાસન વખતે. જ્યારે અમારા છેલ્લા શાસનની અંદર 24-25ની અંદર 602 કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે. એટલે કે 2.5 વર્ષના સમયગાળામાં 252 કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે, જેથી કરીને 1257 દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે. ગામડે ગામડે આજે તમે જુઓ તો 12%, 13% જે લોકો બોનસ વહેંચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે 22%, 20%, 19% અને છેલ્લા 24% પણ બોનસ સભાસદોને ભાવફેરનું આપે છે. ત્યારે આજે અમારા આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે, મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની નીતિ છે કે જે ખેડૂતો અને પશુપાલકોને ડબલ આવક થવી જોઈએ, એમ અમારા 2.5 વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબલ આવક કરી અને પશુપાલકોને આપી છે. સાથે સાથે અમે લેબલના ભાવો ઘટાડ્યા, ઓપન પદ્ધતિ કરી. એના કારણે 1 વર્ષની અંદર 67 કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે. જ્યારે તમને કેટલ ફીડની વાત કરું, અમૂલ દાણ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન્ટ છે, પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર 2.5 વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા ભાવોને સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓનલાઈન પદ્ધતિથી. તો આજે 1 મહિને અમૂલમાં 10 કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં, એના બદલામાં 10 કરોડની ખોટ કાપીને 4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે. ત્યારે આજે 14 કરોડ રૂપિયા 1 વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે. એ અમારા માટે, અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે. જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીડમાં 10 કરોડનું નુકસાન ઘટાડી અને 14 કરોડનો નફો કર્યો. નવા પ્લાન્ટોની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે 2 પ્લાન્ટોનું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો પૂનાની અંદર અને ચૈતુરની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે. મોગર, ખાતરજ અને આણંદમાં પણ વિસ્તૃતીકરણ કર્યું છે. જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નહોતું. અમે માનનીય મોદી સાહેબના વિચારો ને ઉર્જાને દબાવની અંદર આગળ અમે કામ કર્યું તો 1200 મંડળીમાંથી 1000 મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી. અમૂલ સોલર નાખવાનો જે ખર્ચો થાય એ 50% ખર્ચો અમૂલે વેઠ્યો, 50% દૂધ મંડળીએ વેઠ્યો અને જે દૂધ મંડળીના 50% રકમ છે એ 50% રકમમાં પણ હપ્તે અમે એની પાસેથી પૈસા લેવાના કર્યા. એમ અમે મંડળીઓનું ભારણને ઓછું કર્યું. મંડળીઓને દૂધનું જે કમિશન અમે 25 પૈસા વર્ષોથી આપતા હતા, અમૂલ થઈ ત્યારથી તો કોઈએ વધાર્યા નહોતા, તો અમે એ 25 પૈસા કમિશન વધારીને 51 પૈસાનું કમિશન કર્યું, જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે, એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે. આમ અમે 2.5 વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે કે સહકારથી સમૃદ્ધિ તરફ જવું, એના માટે અમારો આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ
તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ડબલ અમારા અમૂલના કારણે થઈ છે. આમ અમૂલ એક આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે, ગરીબોની ભેલી છે અને અમૂલને માતા કહીએ તો પણ એને ઓછું બિરુદ આપી શકાય એમ છે. ત્યારે આ અમારો 2.5 વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે અમે આ બુક છપાઈ છે એ પણ તમને અમે આપીશું. એમાંથી જે આંકડા છે એના આંકડાકીય માહિતી પર તમે પ્રસ્થાપિત કરજો.